ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે છઠ્ઠું ચેપ્ટર શરૂ કરીએ. તમે મને કમેન્ટ કરીને કહો કે અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર તમે મારી પાસેથી ભણ્યા તો તમને કેવું લાગ્યું. એટલે આજે આપણે 9 ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ. છઠ્ઠું ચેપ્ટર મહાજનપદો. મહાજનપદો એટલે એવું કે આજે આપણે ભારતમાં રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલા, યુપી એવા રાજ્યો છે. તો જે 7મી ઈસવીસન પૂર્વેની 7મી સદી હતી, ઈસવીસન પૂર્વે આપણને એવો વિચાર આવે કે એ વખતે પણ રાજ્ય હશે કે નહીં હતા, કેવા હતા, લોકો કેવી રીતે રહેતા હતા, રાજાશાહી હતી કે લોકશાહી હતી. આજે જેવી રીતે ભારતમાં લોકશાહી છે તો એ વખતે પણ શું હશે, તો એ વિશે જોવાનું છે. તો ટૂંકમાં આપણને તો ખ્યાલ જ છે, તમારું પ્રથમ ચેપ્ટરનું ફર્સ્ટ પેજ પર જ એક બોક્સ આપેલું છે જેમાં 16 મહાજનપદોની લિસ્ટ આપેલી છે. એટલે મોસ્ટલી એમાં આપણને એ બધું અલગ અલગ ગ્રંથોમાં લખાયેલા લેખના કારણે આપણને ખ્યાલ આવે છે કે એ વખતે રાજ્યો કેટલા, કેવા અને કયા કયા હતા, શું શું નામ હતું. એમ અલગ અલગ ગ્રંથો પરથી અલગ અલગ નામ આપણને જાણવા મળે છે. તો મેઇન આ 16 મહાજનપદો છે. પછી બીજા ગ્રંથોમાં બીજા અન્ય વધારાના પણ થોડાક 5-6 જેટલા મહાજનપદોની દિશા આપણને ખ્યાલ આવે છે. તો એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે કયા કયા રાજ્યો હતા. અને પછી અંતે એ જોવાનું છે કે ભારતમાં વિદેશી આક્રમણ કેવો હતો, કોને કોને આક્રમણ કર્યા હતા અને એ લોકોના આક્રમણના કારણે ભારત પર શું અસર પડી હતી. જેવી રીતે અંગ્રેજો આવ્યા, એ લોકોએ પણ એક તરીકે જોઈએ તો આક્રમણ જ કર્યું કહેવાય, પણ સ્માર્ટ તરીકે, બરોબર છે. મુઘલો આવ્યા, બરોબર છે. એ આપણને હિસ્ટ્રી તો બરોબર ખબર છે, પણ ઈસવીસન પૂર્વે પણ ભારતમાં કયા કયા આક્રમણો થયા, એ લોકો આવ્યા તો આપણા ભારત પર કેવી અસર પડી હતી, શું એ લોકોએ ગુલામ બનાવ્યા હતા. તો એક તો અસર થાય, ઉન્નતિની અસર થાય, કાં તો દુર્ગતિની અસર થાય, બરોબર છે. તો આપણે એ જોવાનું છે. એટલે આપણે શરૂ કરીએ. તો ઈસવીસન પૂર્વેની જે 7મી સદીમાં ભારત 16 મહાજનપદો હતા. એમાં કેટલાક પ્રજાસત્તાક હતા તો કેટલાક ગણરાજ્ય, એટલે કે એ ગણરાજ્યને એટલે કહેવામાં આવતું ગણરાજ્ય કે એમાં લોકશાહી તંત્ર હતું, એવા રાજ્યને ગણરાજ્ય કહેતા હતા, બરોબર છે. તો આમ એ રાજ્ય વિશે આપણે જોવાનું છે. અને આ મહાજનપદો વિશેની માહિતી બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, પુરાણો અને બીજા અન્ય સાંસ્કૃતિક સાહિત્યમાંથી મળે છે, બરાબર છે. ઈસવીસન પૂર્વેની 7મી સદીના અંત ભાગમાં ઉત્તર ભારતમાં એક પણ કેન્દ્ર સત્તા હતી નહીં. એટલે આખું જે અલગ અલગ ભલે રાજ્યમાં વિસ્તૃત હોય, પરંતુ એક કેન્દ્ર વ્યક્તિ હતો નહીં, બરાબર. આખું ભારત નાના નાના અનેક રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. પાલી ભાષામાં લખાયેલો અંગુત્તર નિકાય નામનો એક ગ્રંથ છે, એમાં માહિતી આપ્યા છે. એના પ્રમાણે એ વખતે કેટલા રાજ્ય હતા, એમના નામ તથા એમના રાજા કોણ હતા, એ માહિતી આપણને મળે છે. આપણને જે ચેપ્ટરમાં જે ફર્સ્ટ પેજ ઉપર જે બોક્સ આપેલું છે એના 16 રાજ્યો છે. એને યાદ રાખવાની ટેકનિક મેં બીજા વિડીયોમાં બનાવી છે, તો એ તમે જોઈ લેજો. આપણે અહીં ફક્ત ટૂંકમાં જોઈ લઈએ કે કયા કયા હતા. હવે એના જે રાજ્ય હતું એનું જે શું કહેવાય ને રાજધાની હતી, એ તમને યાદ રાખવાની ટેકનિક મેં સરસ રીતે બનાવી છે. તો નેક્સ્ટ વિડીયો આના પછી આવશે, એ તમે ચોક્કસ જોવાનું ભૂલતા નહીં. આપણે અહીં ફક્ત ટૂંકમાં જોઈ લઈએ કે 16 રાજ્ય કયા કયા હતા. તો ફર્સ્ટ હતું અસ્મક, પછી અવંતી, પછી વજ્જી, પછી કૌશલ, પછી ગાંધાર, પછી મગધ. આ બધા રાજ્યોના નામ છે, ઓકે. પછી ચેદી રાજ્ય હતું, અંગ રાજ્ય હતું, વત્સ નામનું રાજ્ય હતું, પાંચાલ નામનું રાજ્ય હતું, સુરસેન, મલ્લ, કંબોજ, પુરુ, મત્સ્ય, કાશી. પછી આવા કુલ 16 રાજ્ય હતા અને એની રાજધાની પણ છે. એ નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે કે કઈ રાજધાની હતી, કયા રાજ્ય હતા અને એના આજની તારીખમાં ક્યાં આવેલો છે. એનો સ્પેશિયલ સેપરેટ વિડીયો બનાવેલો છે અને યાદ રાખવાની ટેકનિક પણ એમાં જ છે. એટલે આપણે આગળ જ વધીએ આ ચેપ્ટરમાં, બરોબર છે. અંગુત્તર નિકાયમાં 16 રાજ્યોની આ ડિટેલ મળી આવી છે. આ ઉપરાંત અંગુત્તર નિકાયમાં તો આ 16 રાજ્યોની ડિટેલ આપણને મળી આવી છે, પણ આ ઉપરાંત જે બૌદ્ધ ગ્રંથોમાં પણ અન્ય રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે કલિંગ રાજ્ય, સૌવીર રાજ્ય, વિદેહ રાજ્ય. એ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. એટલે એ રાજ્યો પણ હતા. એ બૌદ્ધ ગ્રંથમાંથી પણ આપણા અન્ય રાજ્ય આપણને મળી આવે છે. પેલા 16 રાજ્ય હતા એ અંગુત્તર નિકાયમાંથી આપણને ખ્યાલ આવે છે કે એટલા રાજ્ય હતા, બરોબર છે. તો એ જ રીતે જૈનના જે ભગવતી ગ્રંથ છે, જૈન ધર્મનો ભગવતી ગ્રંથ છે, એમાં હજી થોડાક બીજા અન્ય રાજ્યનો પણ ઉલ્લેખ જોવા મળે છે. પાઘ, માલવ, મોલવી, કોચ્ચ, લાથા અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યોમાં અમુક રાજ્ય લોકશાહી શાસન હતું, લોકો દ્વારા શાસન થતું, જેવી રીતે આજે ભારતમાં છે એવી રીતે.
અને અન્ય અમુક રાજ્યમાં રાજાશાહી શાસન હતું, જ્યાં ફક્ત રાજાનો જ હુકમ ચાલે અને રાજા સર્વોપરી હતા. બરોબર છે. તો બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં એવું લખ્યું છે કે એ વખતે ઘણા એવા પ્રદેશો હતા જ્યાં રાજા નહીં પણ લોકોના તાકાતથી દેશ ચાલવામાં આવતો હતો. ભાષાશાસ્ત્રી પાણિનીએ પણ પોતાના ગ્રંથ અષ્ટ અધ્યાયી, બરોબર યાદ રાખજો, ભાષાશાસ્ત્રી પાણિની નામના વ્યક્તિ હતા, એનો પોતાનો ગ્રંથ હતો અષ્ટ અધ્યાયી ગ્રંથમાં એ પણ એવા ગણરાજ્ય સંઘ રાજ્યનો ઉલ્લેખ કર્યો છે કે આવા રાજ્યો હતા. નામ પર્ટિક્યુલર નથી પણ ગણરાજ્ય અને સંઘ રાજ્ય કહીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે આપણને પુષ્ટિ મળે છે કે હા આવી રીતના તો ગણરાજ્ય તરીકે લોકો રહેતા જ હતા, જેમાં લોકશાહી પ્રજાતંત્ર ચાલતું હતું. એવા જે ગણરાજ્યો છે એની આપણે લિસ્ટ જોઈ લઈએ. એ વખતે વૈશાલી, કપિલવસ્તુ, પાવાપુરી, કુશીનગર, પીપળીવન, મગ, મિથિલાના વિદેહ એટલે વિદેહ રાજ્ય, એ ગણરાજ્ય, આ તમામ રાજ્ય ગણરાજ્ય હતા. આ સિવાય રામગ્રામ, કોલિયા, પીપળીવનના મૌર્ય, એ બધા રાજ્યોએ પણ પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી, એટલે એ પણ કેટલાક અંશે લોકશાહી તંત્ર હતા. એ રાજ્ય પણ સ્વતંત્ર અને સર્વોચ્ચ સાર્વભૌમ ગણાતા હતા. અહીં કોઈ રાજાનું શાસન ન હતું, કોઈ એક નેતાને ચૂંટી લેવામાં આવતા હતા અને એ નેતા પ્રજાના બહુમતથી ચૂંટાયેલા જે નિર્ણયો હોય એ ચલાવતો હતો. આ રાજ્ય હતું, બરાબર છે, જ્યાં લોકો પોતાની રીતે જ રાજ ચલાવતા હતા, કોઈ રાજાના હુકમ ચાલતો નહીં. એ માટે એ દેશોને સ્વતંત્ર અથવા તો સાર્વભૌમ રાજ્ય તરીકે ઓળખવામાં આવતું. આપણે આ તમામ લોકશાહી રાજ્ય છે એમાંથી મેઇન જે રાજ્યો વિશેની આપણે થોડી ડિટેલ જોઈ લઈએ. જે ગણરાજ્ય હતા એમાં કેવા લોકો રહેતા હતા, જે ખુદ લોકશાહી તંત્ર એટલે લોકો એવા કયા લોકો રહેતા હતા એના વિશે જોઈ લઈએ. તો વૈશાલી રાજ્ય હતું, એ ગણરાજ્ય હતું, એમાં લિચ્છવી કુળના લોકો રહેતા હતા. જેવી રીતે આજે આપણે પટેલ લોકો રહે છે, ચૌધરી લોકો રહે છે, તો એ વખતે લિચ્છવી લોકો રહેતા હતા. એ લોકોનું રાજ્ય ખૂબ જ શક્તિશાળી હતું. લિચ્છવીના નેતા ચેતક હતા, જે લોકોએ ચૂંટીને બનાવેલા હતા. એ રાજા નહોતો. ઓકે, એ ચેતક નજીકના 9 મલ્લો લોકોના ક્ષેત્ર અને કાશી તથા કૌશલના 18 રાજ્યો, બરાબર છે, 9 મલ્લના ક્ષેત્ર અને કાશી અને કૌશલના 18 ક્ષેત્રો અને મલ્લય એકઠા કરીને એને આ સંઘ બનાવ્યું હતું, જે એકબીજાને મદદ કરીને સાથે રહેતા હતા. અને એનું મેઇન રાજધાની હતી વૈશાલી, બરાબર છે. વૈશાલી લિચ્છવી લોકોનું પાટનગર હતું. આ પાટનગર ખૂબ જ સમૃદ્ધ અને ભવ્ય હતું. એ શહેરમાં કમળથી ભરેલા તળાવો, આરામ ગૃહો, મહેલો, બૌદ્ધના મંદિરો, સુંદર સુંદર બૌદ્ધના ચૈત્યો, એ બધું એકદમ વૈભવશાળી આ વૈશાલી પાટનગર હતો. એનો વૈશાલીનું શાસન લોકતંત્રના આધારે ચાલતું હતું, બરાબર છે. ત્યાં એવો ઉલ્લેખ છે કે 7,707 રાજાઓ હતા. એનો મતલબ શું થાય કે ઓબ્વિયસલી આ બધા લોકોને રાજા તરીકે ઉલ્લેખ થતો હતો. બધા જ રાજા, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, બધા રાજા સમાન જીવન જીવતા હતા. હર એકનું વાક્ય, હર એકનો નિર્ણય વેલ્યુ વાળો ગણાતો હતો. આમ કોઈ પ્રજા વચ્ચે ભેદભાવ હતો નહીં. એમાં સરકારી કાર્ય ચલાવવા માટે 8 કે 9 લોકોની એક ટીમ હતી, બરાબર છે. સરકારી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો 8 થી 9 લોકો ભેગા મળીને ટીમ બનાવતા, બરાબર છે. એક ટીમ છે તો દૈનિક રાજ્યનો વહીવટ હોય, રોજબરોજનો વહીવટ કરવાનો હોય, એ કામ સંભાળતી. બીજી ટીમ હોય તો એ વિદેશી સંબંધો જોતી. તો ત્રીજી ટીમ છે તો ન્યાયનો ઉકેલ લાવવામાં એ વસ્તુમાં કામ કરતી, બરાબર છે. સેનાપતિઓ, ખજાનચીઓ પણ હતા. આમ આ વૈશાલીના લિચ્છવી લોકો ખૂબ એકતા સાથે અને શિસ્તમાં રહેતા હતા. તેમનું સંસ્કાર અને ચારિત્ર્ય જ એમની ખાસિયત હતી આ વૈશાલીના લિચ્છવી લોકોને, બરાબર છે. હવે બીજું આપણે ગણરાજ્ય જોઈ લઈએ. કપિલવસ્તુ નામનું રાજ્ય હતું, એ પણ એક ગણરાજ્ય હતું. ત્યાંના લોકો કોણ હતા? તો ત્યાંના લોકો શાક્ય કુળના લોકો અહીં રહેતા હતા, બરાબર છે. આજે આપણે જેટલા કુળના લોકો બ્રાહ્મણ કુળના હોય, કોઈ અલગ કુળના લોકો હોય, એવી રીતે એ વખતે શાક્ય કુળના લોકો હતા. એ કપિલવસ્તુ ગણરાજ્યમાં એ લોકો રહેતા હતા. ડોક્ટર રાધા કુમુદ મુખર્જી છે, એમને ઉલ્લેખ કર્યો છે કે કપિલવસ્તુ ગણરાજ્યમાં 80,000 કુટુંબો, આશરે 80,000 કુટુંબો અહીં રહેતા હતા, બરોબર છે. 80,000 કુટુંબો રહેતા હતા એટલે જોઈ લઈએ તો 5 લાખની વસ્તી હશે આસપાસ. તો શાક્યપુરના લોકો આ છે ને આ પુરમાં તો ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. અહીં તંત્ર પણ પ્રજાતંત્ર જ હતું, બરોબર છે. તેમની સંથાગાર એટલે કે એમની જે ધારાસભામાં આશરે 500 સભ્યો હતા, બરોબર છે. તેમના પ્રમુખને રાજા કહેતા હતા. અહીં 3 વાર વચન બોલ્યા પછી જ કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો હતો. અગત્યના પ્રશ્નોમાં કે મતદાન આપવાની અલગ અલગ શરીરો હતી,
જે જે કંઈ પણ આપણે નિર્ણયો લેવા હોય કે આ વસ્તુમાં શું કરવું જોઈએ, તો અલગ અલગ કલરની છરીઓ બધાને આપી દેવામાં આવતી. જે કંઈ પણ છરી સૌથી વધારે એક્ટિવ થઈ હોય તો એ નિયમ પસાર કરવામાં આવતો, અને જે નિયમ પસાર કરવામાં આવતો એને 3 વખત ઉચ્ચારવામાં આવતો. 3 વખત ઉચ્ચાર્યા પછી એ નિયમ લાગુ થઈ જાય. એને કહેતા સલાકા. બરોબર છે. એ બરોબર છે. એને કહેવાતા સલાકા દ્વારા મત લેવાતો હોય. સલાકા એટલે સરી. અમુક પ્રશ્નો ચર્ચા કરવા નાની સમિતિને સોંપતા હતા. જે અમુક પ્રશ્નો હોય જેનો ઉકેલ ના આવતો તો એક નાની સમિતિ બનાવી દેતા અને એમાં એ લોકોને ઉકેલ લાવવામાં આવતો. કદાચ બહુમતીથી સલાકા પદ્ધતિથી એનો ઉકેલ ના આવતો હોય તો એક નાની સમિતિનું ગઠન કરતા અને એમાં એનો ઉકેલ લાવતો. બરાબર છે. આજે સાત્યકુળના લોકો હતા, એમને પોતાના સંસ્કારો અને પોતાના ઉચ્ચ કુળનું ભારે ગૌરવ હતું. કેટલીક બૌદ્ધ કથા છે એમાં આપણને જોવામાં આવે છે વાંચીને કે આ શાક્યોમાં સમાનતાનો ખ્યાલ ભારે હતો. સારા પ્રમાણમાં એમ લોકોને સમાનતાનો ખ્યાલ હતો. એ પણ આપણને બૌદ્ધ કથા દ્વારા આપણને જાણવા મળે છે. બીજું આપણે ગણરાજ્ય જોઈ લઈએ, પાવા અને કુશીનગર. બરાબર છે. આ હતું પાવા ગણરાજ્ય અને કુશી ગણરાજ્ય. આ બે વિશે આપણે એક સાથે માહિતી મેળવી લઈએ. તો આ જે બે ગણરાજ્ય હતા એમાં મલ્લકુળના લોકો રહેતા હતા. આ બે ગણરાજ્યમાં બરાબર છે, જે બે ભાગમાં વિભાજિત હતા. એક શાખા પાવાનગરમાં રહેતી હતી તો બીજી શાખા કુશીનગરમાં રહેતી હતી. બરોબર છે. આ મલ્લોનું રાજ્ય પણ ગણરાજ્ય જ હતું. બરોબર છે. એટલે કે લોકો મળીને જ રાજ ચલાવતા હતા. આ રાજ્યના બધા સભ્યોને રાજા તરીકે ઓળખવામાં આવતું હતું. કોઈ પ્રજાને, અહીંયા બધા જ લોકો રાજા, ભલે તેઓ બધા જ શાસક ન હતા પણ એ લોકો રાજા કહેવાતા, કે હર એક વ્યક્તિ રાજા તરીકે જ એને સંબોધવામાં આવતું હતું. પાવા શહેરમાં મલ્લોએ પાર્લામેન્ટ માટે એક નવું મકાન બનાવ્યું હતું. જે પાવા શહેર હતું ને એમાં મલ્લોએ એક ઊભી તક નામનું મકાન બનાવ્યું હતું શહેરનું સંચાલન કરવા માટે. અહીંના વહીવટ કરનારા કર્મચારીઓને પુરુષ કહેવામાં આવતું હતું. જે કંઈ પણ વહીવટ કરવાના કર્મચારીઓ હોય એને પુરુષ કહેવું. જેમ કે આજે આપણે પોલીસ કહીએ છીએ કે કોઈ નિયમ પાળે છે કે નહીં પાળતું, વ્યવસ્થિત રહેતા છે કે નથી રહેતા, કઈ પ્રોબ્લેમ તો નથી, તો આપણે પોલીસ તો આજની તારીખમાં એ વખતે પુરુષ કહેતા હતા. આ જે મલ્લકુળના જે લોકો હતા, બરોબર છે, એ લોકો એક પાવામાં રહેતા હતા તો કોઈ કુશીનગરમાં રહેતા હતા. તો આ જે રાજ્યોમાંથી બૌદ્ધ ધર્મને ભિક્ષુ આનંદ અને અનિરુદ્ધ જેવા મહાન શિક્ષકો મળ્યા છે. આ કુળમાંથી જ આનંદ અને અનિરુદ્ધ બૌદ્ધ ધર્મના શિક્ષકોનો જન્મ થયો હતો. એ મહાન શિક્ષકો હતા બૌદ્ધ ધર્મના. પાવા શહેરમાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું. તો કુશીનગરમાં બૌદ્ધ ભગવાનનું નિર્વાણ થયું હતું. એ તો તમને ખ્યાલ જ છે. આ મલ્લોના જે પાવાનગર છે કુશીનગરમાં બૌદ્ધ ભગવાનનું નિર્વાણ પામ્યા હતા. તો પાવાપુરીમાં જૈન ભગવાન જે છે મહાવીર સ્વામી એ નિર્વાણ પામ્યા હતા. એટલે આપણે જોઈ લીધું ગણરાજ્ય. હવે આપણે એક મહત્વનું એક મગધ વિશે આપણે જાણી લઈએ. એના રાજા કોણ કોણ થયા એ આપણે ડિટેલમાં જાણી લઈએ. કેમ કે મગધ એટલા માટે કેમ કે એ વખતે સૌથી સમૃદ્ધ જનપદ હોય તો એ મગધ હતું. જેમ કે આજે સૌથી કેન્દ્રમાં આપણે દિલ્હી છે, ત્યાંથી સૌથી સત્તા ચાલે છે. બરોબર છે. દિલ્હી મેઇન છે, આપણું ભારતનું પાટનગર છે. એ વખતે 16 મહાજનપદોમાંથી સૌથી વિશાળ જે એનું રાજ્ય હતું અને સૌથી સમૃદ્ધ હતું, ધનાઢ્ય હતું, તે મગધ હતું. એટલે આપણે મગધ વિશે થોડું વિસ્તૃત જાણકારી જાણી લઈએ કે આના રાજાઓ કોણ હતા, કેવી રીતે એ આટલું મોટું બન્યું, એના પાછળના કારણો શું હતા, જોઈ લઈએ. બરોબર. તો મગધ સામ્રાજ્યનો ઉદય અને વિકાસ એના વિશે જોઈ લઈએ. ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં ઉત્તર ભારતમાં 16 મહાજનપદો હતા. બરોબર છે. આપણે ઉત્તર ભારતની વાત કરીએ છીએ. ઓકે. તો ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં ઉત્તર ભારતમાં કુલ 16 મહાજનપદો હતા. તેમાંથી 4 મેઇન હતા: કૌશલ રાજ્ય, વત્સ રાજ્ય, અવંતી રાજ્ય અને મગધ રાજ્ય. 4 તો સારા એવા હતા. બરોબર છે. સૌથી શક્તિશાળી હતા. આ રાજ્યોએ પરસ્પર સર્વોપરિતા, એટલે કે દેશનું સૌથી શક્તિશાળી રાજ્ય બનવા માટે એકબીજાને સ્પર્ધા કરતા હતા. બરોબર છે. કદાચ યુદ્ધો વગેરે ચાલતું હોય, નાના આસપાસના ગામડા હોય, આસપાસના શહેરો હોય, એને યુદ્ધો કરીને પોતાનામાં મેળવવા માટેની સ્પર્ધા અંદર ચાલતી. કૌશલ રાજ્ય, વત્સ રાજ્ય, અવંતી અને મગધ, આ 4 રાજ્ય. બરોબર છે. મગધ પણ પહેલા તો સૌથી નાનું જ રાજ્ય હતું. બરોબર છે. એ પણ સામાન્ય જ હતું.
પણ એ પછી ખૂબ જ મોટું મહારાજ્ય બન્યું. આ મગધના જેટલા પણ રાજા બન્યા એ રાજાઓએ યુદ્ધોથી, અમુક ચતુરાઈથી, અમુક લગ્ન સંબંધો, આજુબાજુના જે શહેરો હોય, આજુબાજુના નાના નાના ગણરાજ્યો હોય એની સાથે લગ્ન સંબંધોથી આ રાજ્યનો વિસ્તાર મોટો કર્યો. મગધ રાજ્યને સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે જેટલી અનુકૂળતા હતી ને એટલી અન્ય કોઈ રાજ્ય પાસે ન હતી. મગધની સીમા ક્ષેત્રમાં વહેતી ગંગા નદી, સોણ નદી, ગંડકી નદી, ગોગરા નદી, આ નદીઓના કારણે આ પ્રદેશ કુદરતી રીતે સુરક્ષિત પ્રદાન કરતો હતો. જે રીતે ભારતને ત્રણેય બાજુથી છે તો નીચેથી સમુદ્ર સુરક્ષા આપે છે, ઉત્તરથી પહાડ છે હિમાલયનું, એ સુરક્ષા પૂરી પાડે છે. તો મગધ રાજ્ય પણ એવા વિસ્તારમાં હતો જ્યાં એને નદીઓથી સુરક્ષા મળતી હતી, પહાડોની સુરક્ષા મળતી હતી, અને એના કારણે બારે માસ પાણી પણ મળતું હતું. એટલે કૃષિ પણ એની સારી ફળીફૂલી હશે. બરોબર છે. ત્યાં કૃષિ હોય તો એ રાજ્ય છે એ તો સમૃદ્ધ બનવાનું જ છે. બરોબર છે. અહીંના જે રાજાઓ હતા એ વખતે નદીઓનો સારો ફાયદો ઉઠાવતા હતા. યુદ્ધ વખતે નદી એક સુરક્ષા પૂરી પાડતી હતી, અને બીજું કે વેપાર ઉદ્યોગ માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં બીજે કોઈ પણ માલ સામાન પહોંચાડવો હોય તો નદી મારફતે સરળતાથી અને ઝડપી રીતે એ લોકોનો વેપાર ઉદ્યોગ હતો એ સરળતાથી થતો હતો. બરાબર છે. એટલે નદી કઈ રીતે ઘણી રીતે કૃષિમાં પણ નદીનો ઉપયોગ થતો હતો. એટલે નદી એમના માટે ખૂબ જ ફાયદાકારક હતી. તે સુરક્ષા પણ પૂરી પાડતી હતી. સૌથી સ્પીડમાં કોઈ વસ્તુને હેરફેર કરવાની હોય તો એ પણ નદીના કારણે થતું હતું. કૃષિમાં પણ બારે માસ નદીના પાણીના પુરવઠાના કારણે કૃષિ પણ ફળીતી હતી. બરાબર છે. અને આ સિવાય મગધનો જે દક્ષિણ વિસ્તાર છે એમાં લોખંડનું સૌથી વધારે પ્રમાણ મળતું હતું એ લોકોને. લોખંડ મળ્યું એટલે એ લોકો કૃષિના ઓજારો બનાવતા હતા, યુદ્ધ માટેના શસ્ત્રો બનાવતા હતા, અને એનું પણ એ લોકો વેપાર કરતા હતા. બરાબર છે. એટલે હર એક રીતે આ રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે બધી જ રીતે એ લોકોને ફાયદો હતો. મગધ ધીરે ધીરે ખૂબ જ સમૃદ્ધ બન્યું અને સૌથી શક્તિશાળી બન્યું. આ સિવાય એક બીજી મહત્વની વાત છે કે પૂર્વ ભારત અને મગધ એ બ્રાહ્મણ સંસ્કૃતિથી અલગ જ રહ્યા. ત્યાં કોઈ બ્રાહ્મણ પરંપરા હતી નહીં કે ત્યાં બ્રાહ્મણ હોય, પછી કોઈ ક્ષત્રિય હોય, કોઈ વૈશ્ય હોય, ઊંચ નીચનું કોઈ હતું નહીં. ત્યાં બ્રાહ્મણ સંસ્કૃતિ હતી જ નહીં. બરોબર છે. પણ અહીં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું થોડી અસર આપણને અહીં જોવા મળે છે કે અહીં આ એટલા એરિયામાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અસરો સારી એવી જોવા મળતી હતી. મગધ સામ્રાજ્યનો વિસ્તાર ઈસવીસન પૂર્વેની 6મી સદીથી 3જી સદી સુધી બૌદ્ધ ધર્મના ગ્રંથો અનુસાર મગધના રાજાઓએ રાજ કર્યું હતું. એમાં બૌદ્ધ ગ્રંથોએ એને 2 વંશોમાં વહેંચી કાઢ્યા. એક વંશ હતો એમાં હર્યક વંશ આવતો હતો, અને બીજો વંશ હતો એમાં શિશુનાગ વંશ અને નંદ વંશ. એ 2 પાર્ટ રાખ્યા. એક વંશમાં છે હર્યક વંશ, અને બીજો વંશ છે એમાં શિશુનાગ વંશ અને નંદ વંશ. 2 વંશ એ બૌદ્ધ ધર્મના લોકોએ વહેંચી કાઢ્યા છે મગધને. બરાબર છે. તો આપણે હર્યક વંશ વિશે જોઈ લઈએ. આ વંશના જે રાજા હતા એ બિંબિસાર, અજાતશત્રુ, એ મહાન રાજ્ય થઈ ગયા આ હર્યક વંશમાં. અને આ બંને રાજાઓએ મગધને વિકાસ કરવા માટે ખૂબ જ સારો એવો ફાળો આપ્યો છે. તો આપણે બિંબિસાર વિશે જોઈ લઈએ. બિંબિસાર રાજા એ માત્ર 15 વર્ષની ઉંમરે જ મગધના રાજા બન્યા હતા. રાજ સિંહાસન પર બેઠા બાદ તેને આસપાસના રાજ્યો જીતવાનું પ્રથમ તો એને શરૂ કર્યું કાર્ય. બરાબર છે. તેનું સામ્રાજ્ય વિસ્તારવાનું આ કામ શરૂ કર્યું. તેને અન્ય રાજ્યો સાથે લગ્ન સંબંધો વિકસાવીને રાજ્યનું જોડાણ પણ મજબૂત કર્યું. બિંબિસારે કૌશલના રાજા પ્રસન્નજીતની જે બહેન હતી કૌશલા દેવી, એની સાથે લગ્ન કર્યા હતા. એટલે બંને રાજ્યો વચ્ચે સંબંધ મજબૂત બન્યા. તેને પોતાના રાજ્યનું પાટનગર ગિરિબ્રજ બનાવ્યું હતું. બરાબર છે. મગધનું પાટનગર એને ગિરિબ્રજ એરિયો હતો ત્યાં એને બનાવ્યું હતું. અને આ સિવાય જે અંગ દેશ હતું, અંગ રાજ્ય હતું, એને જીતી લીધું અને ત્યાં પોતાના પુત્ર અજાતશત્રુને શાસક તરીકે ત્યાં મોકલ્યો હતો. બરાબર છે. બિંબિસારના સામ્રાજ્યમાં કુલ 80,000 ગામડા હતા. બરાબર છે. 80,000 ગામડાઓ હતા. રાજ્યનો વહીવટ તેને મદદ કરવા માટે વિવિધ કર્મચારીઓ હતા, જેમાં મહાપાત્રો, સંબાથકો અને ગ્રામિકો તરીકે પણ એવા પદો હતા જે રાજ્યનો વહીવટ સંભાળતા હતા. હવે જેનો પુત્ર હતો અજાતશત્રુ, એને રાજા બનવાની ઈચ્છા હતી કે જલ્દી હું રાજા બની જાઉં. તો એને પિતાજી બિંબિસાર હતો એનો વધ કરી નાખ્યો અને એને ગાદી સંભાળી લીધી. એને મગધને મહારાજ્ય બનાવવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. અજાતશત્રુએ
કૌશલના રાજા પ્રસન્નજીત હતા, જે પિતાએ જેના બહેન સાથે લગ્ન કર્યા હતા, એ પ્રસન્નજીત સાથે યુદ્ધ કર્યું. એટલે એમના નાનાજી થાય 1800 એમની સાથે યુદ્ધ કરીને એમને હરાવી નાખ્યું. જે પ્રસન્નજીતના જે મંત્રી હતા એમની મદદ લઈને વિરોધ સાથે યુદ્ધો કર્યા અને કૌશલ રાજ્ય જીતી લીધું. ત્યારબાદ એને જે નિશ્ચય કુળના લોકો જે કંઈ પણ રાજ્ય ચલાવતા હતા, બરાબર છે, એ જે ગણ રાજ્ય હતા એમાં અંદરો અંદર લોકો વચ્ચે ફૂટ પાડી, બરાબર, અંદરો અંદર એ લોકોને લડાવ્યા અને એ રાજ્ય પણ સમાપ્ત કરી નાખ્યું. વંશના રાજા સાથે લગ્ન સંબંધો બનાવ્યા અને આ મગધનો વિસ્તાર એ રીતે એને વધાવ્યો. અજાતશત્રુ પછી એનો પુત્ર ઉદયન હતો, બરાબર છે. ઉદયને શું કર્યું કે એનું જે પાટનગર ગિરિબ્રજ હતું એ ગિરિબ્રજમાંથી એને પાટલીપુત્ર લઈ આવ્યું, ત્યાં એને રાજધાની બનાવી હતી, બરાબર છે. પછી ઉદયન પછી મુંદ રાજા બન્યો, એનો પુત્ર મુંદ હતો, એ રાજા બન્યો અને મુંદનો રાજા નાગદશક એ ગાદી સંભાળી. હવે બૌદ્ધ ગ્રંથોમાં એવું જાણવા મળે છે કે આ જે રાજા હતા ઉદયન, મુંદ, નાગદશક, એ ત્રણેય પણ પોતાના પિતાઓને મારીને ગાદીએ આપ્યા હતા. એટલે આ આખું જે કુલ હતું ને એ સતત દૂષિત રાજાઓના વ્યવહારથી કંટાળીને જે નાગદશકના જે મંત્રી હતા શિશુનાગને ગાદી અપાવવા માટે પ્રજાએ જ મદદ કરી કે દર વખતે પિતાને મારીને રાજગાદી આવે છે, તો આવું રાજતંત્ર આપણને જોતું નથી. એટલે એના જે મંત્રી હતા શિશુનાગ એને મદદ કરી રાજા બનવા માટે. અને અહીંથી મગધ ઉપર નાગવંશની શરૂઆત થઈ. તો હલ્યક વંશ પછી નાગવંશ અહીંથી શરૂઆત થઈ. શિશુનાગ રાજગાદી આવ્યા અને શિશુનાગ પછી એનો પુત્ર હતો કાલાશોક, એ રાજા બન્યો, બરાબર છે, અને એ ગાદી પર આવ્યા. અને કાલાશોકના કુલ 10 પુત્રો હતા. એ 10 પુત્રોએ 21 વર્ષ સુધી રાજ્ય કર્યું, એવું બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે. અને એક ગ્રીક લેખકના જણાવ્યા પ્રમાણે નાગવંશના જે આખરી રાજા હતા કાકવર્ણી, બરાબર છે, એ કાકવર્ણી નામના જે આખરી રાજાને તેમના પત્ની હતા, એ પત્નીના પ્રેમીએ આ રાજા કાકવર્ણીને મારી નાખ્યો. એટલે સમજ પડી. નાગવંશ હતું. નાગવંશમાં સૌથી પ્રથમ શિશુનાગ બન્યા રાજા, પછી એમના પુત્ર કાલાશોક બન્યા. કાલાશોકના કુલ 10 પુત્રો હતા, એમને 21 વર્ષ રાજ કર્યું. પછી આમ ધીરે ધીરે એમનો વંશ આગળ વધતો ગયો હશે. છેલ્લે જે એક રાજા હતા કાકવર્ણી, બરાબર છે, આ ગ્રીક લેખકના જણાવ્યા પ્રમાણે આપણને ખબર પડે છે કે કાકવર્ણી નામના રાજા હતા, એમના પત્નીના પ્રેમીએ આ કાકવર્ણી રાજાને મારી નાખ્યો, બરાબર છે. અને ઈ પ્રેમી હતો, ઈ રાજા બન્યો. અને ઈ પ્રેમી કોણ હતો? એવું કહેવામાં આવે છે કે ઈ પ્રેમીનું નામ હતું મહાપદ્માનંદ, અને ઈ મહાપદ્માનંદ રાજા બન્યા. અને અહીંથી નંદ વંશની શરૂઆત થઈ, બરાબર છે. હર્યક વંશ પછી નાગવંશ આવ્યો, નાગવંશ પછી નંદવંશ આવ્યો. આ જે પ્રેમી હતા મહાપદ્માનંદ, ઈ પ્રેમીએ ઈ આખરી રાજાને મારી નાખ્યો અને એ રાજગાદી પર આવ્યા અને અહીંથી નંદ વંશની શરૂઆત થઈ. વિદ્વાનોના મતે નંદ વંશની સ્થાપના મહાપદ્માનંદે કરી હતી. એ શક્તિશાળી અને સફળ રાજા બન્યા હતા. તેને કૌશાંબી, કૌશલ અને અવંતી રાજ્ય સાથે યુદ્ધ કરીને તેને જીતી લીધા. કૌશાંબી, કૌશલ અને અવંતી રાજ્યોને જીતી લીધા. કલિંગના રાજા ખારવેલે ગુફામાં જે શિલાલેખ લખાવ્યો હતો, બરાબર છે, ખારવેલના શિલાલેખ પરથી પણ આપણને એક માહિતી મળે છે કે મહાપદ્માનંદે કલિંગ રાજ્ય પણ જીતી લીધું હતું, બરાબર છે. ગ્રીક લેખકો લખે છે કે નંદ વંશના રાજાઓ ખૂબ સત્તાવાન અને ધનવાન હતા. આ જે વંશ નવો આવ્યો એ ખૂબ જ સત્તાવાન હતો, સફળ રાજાઓ થયા આમાં, અને ખૂબ જ ધનવાન હતા. રાજ્યને ટૂંકમાં ખૂબ ધનવાન બનાવ્યું હતું. નંદ રાજાઓના સમયમાં મગધનું સામ્રાજ્ય ખૂબ જ સમૃદ્ધ બન્યું હતું. નંદ વંશના જે છેલ્લા રાજા હતા ધનાનંદ, જેને ચંદ્રગુપ્ત મૌર્યએ હટાવીને રાજા બન્યા અને અહીંથી મૌર્ય વંશની સ્થાપના થઈ. એ મૌર્ય વંશની સ્થાપના ક્યારથી થઈ? ઈસવીસન પૂર્વેની 323મી સદી ચાલતી હતી, ત્યારે મૌર્ય વંશની શરૂઆત થઈ. એટલે ધનાનંદ જે આખરી રાજા હતા એને હટાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ પોતે રાજગાદી પર આવ્યા. આ છે મગધનો ઇતિહાસ. એટલે મગધ થોડુંક વધારે સમૃદ્ધ અને એનો વિસ્તાર મોટો હતો, એટલે આપણે સ્પેશિયલ મગધ વિશે આપણે સમજૂતી નથી, કેમ કે મગધમાં જ પછી ચંદ્રગુપ્ત મૌર્ય પણ આવ્યા, સમ્રાટ અશોક પણ આવ્યા, એટલે આપણે એને સ્પેશિયલ રીતે ભણીએ. આપણે ફક્ત ચંદ્રગુપ્ત મૌર્ય સુધીની ડિટેલ તમારા ચેપ્ટરમાં આપી છે, આપણે આટલું જ જોઈએ. ચંદ્રગુપ્તનું આગળનું પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે મૌર્ય સામ્રાજ્ય, એટલે આપણે એમાં જોઈશું. એટલે આપણે ચંદ્રગુપ્ત સુધીનું જોઈએ છે મગધ, બરાબર છે. તો આ તમારા ચેપ્ટરમાં આટલું છે, બરાબર છે. 16 મહાજનપદો, એમાં કેટલાક ગૌણ રાજ્ય હતા. એ ગૌણ રાજ્યમાં કેવા લોકો હતા તે પ્રશાસન કરતા હતા, એ લોકોની અંદરની સમજ કેવી હતી, અને એક મગધ વિશે આપણે જોઈએ. એટલે હવે નેક્સ્ટ જોઈએ છે કે ભારત પર વિદેશી આક્રમણકારીઓ કોણ કોણ હતા એ વખતે, બરાબર છે.
કોણે કર્યું, ઈસવીસન પૂર્વે ભારત પર કયા આક્રમણકારીઓ આવ્યા હતા અને કેવી રીતે આવ્યા હતા અને એની ભારત પર શું અસર થઈ, એ અહીંથી શરૂ કરીએ. ઓકે, તો શરૂ કરીએ. ઈસવીસન પૂર્વે 6મી સદીમાં ઈરાનીઓ અને ઈસવીસન પૂર્વેની 4મી સદીમાં ગ્રીસના લોકોએ ભારત પર આક્રમણ કર્યું હતું. બરોબર છે. ઈસવીસન પૂર્વેની જે 6મી સદી હતી તે વખતે ઈરાનીઓ આવ્યા હતા અને ઈસવીસન પૂર્વેની 4મી સદીમાં ગ્રીસના લોકો આવ્યા હતા. એ ભારત પર એ લોકોએ આક્રમણ કર્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં શક્તિશાળી કોઈ રાજા હતા નહીં. બધા રાજ્યો નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયેલા હતા. કોઈ ઘન રાજ્ય હતું તો કોઈ રાજપૂતનું રાજ્ય હતું. બરાબર છે. એ બધા પારસ્પરિક લડાઈમાં વ્યસ્ત હતા. કોઈને વિસ્તૃત રાજ્ય બનાવવું હતું, બરાબર છે, કોઈને મજબૂત રાજ્ય બનાવવું હતું. ઉત્તર વેદિકા સમયથી જ ભારતનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર પૂર્વ તરફ ખસતું હતું. એટલે કે જ્યારે આર્યો આવ્યા હતા એ લોકો તો પાકિસ્તાન અફઘાનિસ્તાનની બોર્ડર થી જ આવ્યા હતા. બરાબર, સિંધુ ખીણની જે નજીકનો જે વિસ્તાર હતો અહીંયા જ વસ્યા હતા. તો પછી ધીમે ધીમે એ લોકો ગંગાના તટ તરફ આગળ વધતા ગયા. તે બંગલા છે બરોબર છે, એ બાજુ એટલે કે પૂર્વ બાજુ આ લોકો ધીમે ધીમે ખસતા ગયા અને આ બાજુ પાછળ એ લોકો ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર છે એમાં કોઈને ઇન્ટરેસ્ટ હતો નહીં રાજ્ય કરવામાં. બરોબર છે. જે લોકો પણ નવું રાજ્યનો વિસ્તાર કરતા એ પૂર્વ તરફ મોસ્ટલી ખસતા ગયા. એટલે એનાથી શું થયું કે હવે બીજા કોઈ પણ આવે, પેલા તો આર્ય આવ્યા અહીં વસ્યા, તો એ પછી બીજી કોઈ પણ પ્રજા આવશે તો અહીં એને રોકવા માટે કોઈ નથી. બધા પૂર્વ બાજુ મોસ્ટલી રાજ્યોનો મેળવવા માટે, રાજ કરવા માટે એ બાજુ લોકોનો રાજ્ય વિકાસ કરવા લાગ્યા. અહીં બોર્ડર પાસે તો હવે એવા કોઈ શક્તિશાળી એવું કોઈ હતું નહીં કે જે વિદેશી આક્રમણોને રોકી શકે. અને જે કંઈ પણ હતા એ નાના મોટા ગુથમાં વેચાઈ ગયેલા હતા. એ લોકોને પણ કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે રોકીએ. જે સરહદોમાં જેટલા પણ નાના મોટા રાજ્યો હોય તો એના પર વિદેશી આક્રમણ કરતા તો એને બચાવવા માટે શક્તિશાળી રાજાઓ હતા એ ઇન્ટરેસ્ટ લેતા ન હતા. એ પોતાના રાજ્ય વિસ્તારમાં જ ખુશ હતા. આ જે રાજ્યો હતા એ મધ્ય ભારત અને પૂર્વ ભારત તરફ એ લોકો વધતા હતા, પોતાનો રાજ્ય વિસ્તાર કરતા હતા અને અહીંયા વધારે ધ્યાન આપતા હતા કે અહીંયાથી કોઈ આક્રમણો ના થાય. પશ્ચિમ સરહદનો એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. એ લોકો એ બાજુ કોઈ ધ્યાન નહોતા દેતા. તો ઈરાનીઓ અને પછી ગ્રીસના સિકંદર આ આક્રમણોના શિકાર બન્યા. આના કારણે, આવી નીતિના કારણે. તો આપણે શરૂઆત કરીએ કે ભારત પરના જે ઈરાની આક્રમણો હતા એ જોઈ લઈએ. તો ભારત અને ઈરાન વચ્ચે તો જૂના સમયથી સાંસ્કૃતિક સંબંધો તો હતા જ. બરોબર છે. હડપ્પા સમયકાળથી જ આ ઈરાન વચ્ચે અને ભારત વચ્ચે સાંસ્કૃતિક અને વેપારિક સંબંધો હતા. તેમની ભાષા, ધાર્મિક રીતિ રિવાજો અને ઘણી બાબતો એકબીજા સાથે મળતી આવતી હતી. પછી જેમ જેમ અહીંના જે લોકો હતા, આર્યો આવ્યા, આર્યો પછી ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધતા ગયા. આ બંને વિસ્તાર વચ્ચેના જે સંબંધો હતા એ ધીમે ધીમે ઓછા થતા ગયા. બરોબર. અને આમ ધીમે ધીમે બંને વચ્ચેનો સંબંધ સમાપ્ત થતો ગયો. એટલો બહુ હતો નહીં. જે ઈરાનથી ભારત પર આક્રમણની શરૂઆત કેવી રીતે થઈ? તો ગ્રીક ઇતિહાસકાર છે હેરોડોટસ એ કહે છે, એના ગ્રંથમાં લખાવ્યા પ્રમાણે આપણને ખબર પડે છે કે રાજા હતા સાયરસ. ઈરાનના રાજા હતા સાયરસ. તેની રાજ્ય વિસ્તારની લાલસાએ લગભગ ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, એટલે કે આજનું જે પાકિસ્તાન અફઘાનિસ્તાન છે એ ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર નજર રાખી રહ્યો હતો અને એને આક્રમણો કર્યા. અને જે જોઈએ એટલા સફળ ન હતા. બરોબર છે. કર્યા ખરી, જીત્યા ખરી, અને બહુ મોટા પ્રમાણમાં એને વિસ્તાર ન હતો લઈ લીધો. પછી સાયરસનો પૌત્ર, પુત્રનો પુત્ર, સાયરસનો પૌત્ર દાયરસ પ્રથમે લગભગ ઈસવીસન પૂર્વેની 517માં ભારતના સરહદો નજીકના ગાંધાર પ્રદેશ પર કબજો મેળવી લીધો. જે ગાંધારનો જે રાજ્ય હતું એને લઈ લીધું અને દાયરસનો રાજ્ય વિસ્તાર એને મોટો કર્યો. એટલે ભારતનો વિસ્તાર એના રાજ્યમાં, એટલે કે ઈરાનના એમાં ક્ષેત્રમાં આવી ગયો. એમનો એક વિસ્તાર ભારતના પશ્ચિમ વિસ્તારનો કેટલો ભાગ દાયરસે મેળવી લીધો. બરોબર છે. તો હવે આ જે ભારતનો ફક્ત પશ્ચિમનો આટલો જ વિસ્તાર લીધો દાયરસે, પણ એ આટલા જ ભારતના વિસ્તારમાંથી એને દર વર્ષે 360 ટેલેન્ટ જેટલું સોનું ટેક્સ તરીકે એને પ્રાપ્ત થતું હતું. એટલે એનો ઈરાનમાં પણ એનો પોતાનો રાજ્ય વિસ્તાર હતો અને અમુક ક્ષેત્ર ભારતનો આવી ગયો એનામાં. આ સમગ્ર જે એનું રાજ્ય હતું એમાંથી જે ટેક્સ મેળવતો હતો એમાંથી માત્ર ભારતના જ વિસ્તારમાંથી એને 360 ટેલેન્ટ જેટલું ટેક્સ મળી જતું હતું. પૂરા ટેક્સનો સૌથી વધારે ભાગ, ત્રીજા ભાગનું તો એને ભારતનું ટેક્સ અહીંથી મળતું હતું. એટલે આના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભારત એ વખતે કેટલું સમૃદ્ધ હતું. એટલે આ બાબત દાયરસના ધ્યાનમાં આવતા દાયરસે શું કર્યું કે એનો એક નાવિક હતો સ્કોપ્લેક્સ નામના નાવિકને એને મોકલ્યો કે હજી આગળ સિંધુ નદીનો વિસ્તાર છે ત્યાં તપાસ કરવા મોકલ્યો કે એનો પ્રદેશ હજી કેવો છે. બરોબર છે. હવે દાયરસ પછી એનો પુત્ર હતો ઝરકસીસ, એ રાજગાદી આપી. હવે ઝરકસીસે યુરોપ સાથે
લડાઈ લડી, બરાબર છે. ઈરાનનો હતો આ ઝરકશીસ, એને યુરોપના પ્રદેશ સાથે એને એટલે કે ગ્રીસ સાથે લડાઈ કરી, અને આ લડાઈને થર્મોપોલીની લડાઈ કરે છે. અને આ યુરોપમાં જાણીતી લડાઈ એટલે બહુ મહત્વની લડાઈ તરીકે થર્મોપોલીની લડાઈ તરીકે એને જાણવામાં આવે છે. તો આ જે થર્મોપોલીની લડાઈ હતી તે પહેલીવાર ભારતીય સૈનિકો પ્રથમ વખત યુરોપ સાથે લડ્યા હતા. ત્યારે ભારતના સૈનિકો અને ગાંધારના વિસ્તારના સૈનિકો આમાં સામેલ હતા. આમ આ ઈરાનીઓ આપણા ભારત પર 6મી સદીમાં આક્રમણ કર્યું હતું ને આવી રીતે રાજ કર્યું હતું. પણ હવે આજે ઈરાની લોકોનો અંકુશ ક્યાં સુધી ભારત પર રહ્યો હતો? તો ભારત પર ચોક્કસ કહેવું તો મુશ્કેલ છે. ઈરાનનો અંકુશ કેટલાક વર્ષો સુધી રહ્યો હતો, ઈસવીસન પૂર્વે 330 સુધી એવું માનવામાં આવે છે. કેમ કે ભારતનો જે ઉત્તર પશ્ચિમ સરહદી પ્રદેશો પર ઈરાનની જકર હતી એવી શક્યતા છે, કારણ કે ત્યારબાદ દાયરસ ત્રીજો એ સિકંદર સાથે યુદ્ધમાં હાર્યો હતો. એટલે કે દાયરસ હતો, એનો પૌત્ર, પછી એનો પુત્રનો પુત્ર, એનો પુત્રનો, તો એક દાયરસ નામનો ત્રીજો રાજા બન્યો. એનું યુદ્ધ સિકંદર સાથે થયું હતું, અને પછી સિકંદર અહીંથી ભારતમાં આગળ આવવાનો રસ્તો એને મોકળો થયો હતો. બરોબર છે. હવે ભારત પર ઈરાની આક્રમણોથી પરિણામ શું થઈ જોઈએ? ઈરાની આક્રમણથી રાજકીય રીતે કોઈ મોટો અને લાંબી અસર પડી ન હતી, પણ વેપાર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ આક્રમણોની અસર ઘણી મહત્વની રહી હતી. સ્કાયલેપ્સ નામના એક નાવિકે દાયરસના સમયમાં પહેલા સિંધુ નદી અને પછી તેની શાખાઓમાં માર્ગ શોધી કાઢ્યો હતો. બરોબર છે. અને એના કારણે ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર જોડાણ શરૂ થયું હતું. બરોબર છે. તમને કીધું કે દાયરસે પછી એક નાવિકને મોકલ્યો હતો કે હજી આગળ સિંધ પ્રદેશમાં જાઓ, સિંધુ નદીના પ્રદેશમાં જાઓ અને જુઓ કે કયા વિસ્તાર કેવો છે, ત્યાં જવાનો રસ્તો એને શોધી કાઢ્યો. અને અહીં એ રસ્તાથી પછી વેપારી સંબંધો શરૂ થયા. કેમ કે સિંધુ ખાતી સભ્યતા વખતે વેપારી સંબંધો હતા, પણ જેવી રીતે આ લોકો આર્યો અને આ રાજાઓ આગળ પૂર્વ તરફ આગળ વધતા ગયા તો એ સંબંધો તૂટતા ગયા, વેપારી સંબંધો ખતમ થવા ગયા. એટલે લોકો રસ્તાઓ ભૂલી ગયા હશે, ખબર જ હશે કે હવે એ બાજુ કોણ છે નથી વગેરે. પછી આ જે નાવિક છે એને રસ્તો શોધ્યો અને અહીંથી વેપારનું જોડાણ ફરીથી શરૂ થયું. બરાબર છે. આ આક્રમણથી ઈરાનના આર્યો અને ભારતીય આર્યો, બરાબર છે, ઈરાનના આર્યો અને ભારતીય આર્યો વચ્ચેનો સંબંધો વધુ સારા થયા. હવે આ સંબંધોના પુરાવા શું છે? તો ભારતના અનેક પ્રદેશમાંથી ઈરાની સોના દરીક અને ચાંદીના સિક્કા સિગ્લોઈ સિક્કા મળી આવ્યા. સોનાના સિક્કાને દરીક અને ચાંદીના સિક્કાને સિગ્લોઈ કહેતા હતા. એ સિક્કાઓ અહીંથી ભારતના ક્ષેત્રમાંથી મળી આવ્યા છે, ઈરાન પ્રદેશના. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે વેપારી સંબંધો હતા. ભાષા અને લખાણની દ્રષ્ટિએ અસર જોઈએ તો ભારતના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં ખરોષ્ઠી લિપિની શરૂઆત થઈ, અને આ સિવાય શિલ્પ અને સ્થાપત્ય ઉપર પણ અસર કરી. કેટલાક વિદ્વાનો માને છે કે મૌર્ય યુગના શિલ્પ, ઇમારતો, ખડક અને સ્તંભો પર જે આજ્ઞાઓ લખી હતી, એટલે કે જે કંઈ પણ લિપિઓ લખી હતી એ શૈલી પર અને એ લોકોની જે મૂર્તિ કલા છે એના પર ઈરાની શાસનકારોની જે ઈરાની શૈલીની અસર થઈ હતી. બરાબર છે. હવે બીજું જોઈ લઈએ કે 4મી સદીમાં ગ્રીસ આક્રમણો થયા હતા, અને ગ્રીસ આક્રમણમાં કોણ કરનાર હતું? એ આક્રમણ સિકંદરે કર્યું હતું. બરાબર છે. 4મી સદીમાં ગ્રીસ તરફથી સિકંદર આવ્યો હતો, એને આક્રમણ કર્યું હતું. આપણે સિકંદર વિશે જોઈ લઈએ તો ગ્રીસ દેશના મેસોડોનિયાના રાજા ફિલિપનો પુત્ર હતો સિકંદર. આપણે જેવી રીતે ભારતમાં નોર્મલી બધા અમુકના નામ હોય છે દિલીપ, અહીંયા ગ્રીસમાં એ લોકો એના નામ હોય છે ફિલિપ. તો ફિલિપનો પુત્ર હતો સિકંદર. સિકંદર 20 વર્ષની ઉંમરે જ રાજા બન્યો હતો, અને એ આટલી નાની વયમાં એને આખી દુનિયા જીતી લેવાની ઈચ્છા રાખતો હતો. સિકંદરે ભારતમાં કેમ અને ક્યાંથી ચઢાઈ કરી એ જોઈ લઈએ તો ઈરાનના જે દાયરસ ત્રીજો રાજગાદી હતો, બરાબર છે, ઈરાનનો જે રાજા હતો દાયરસ ત્રીજો, બરાબર છે, એ રાજા હતો એ વખતે આપણા ભારતના ઉત્તર પશ્ચિમના બોર્ડર પર એનું રાજ્ય હતું. એને હરાવીને સિકંદર ભારત તરફ આવવાની તૈયારી કરી, એટલે ભારતની અંદર આવવાની તૈયારીઓ શરૂ કરી. ભારત આવતા પહેલા તેને રસ્તામાં કિલ્લા બનાવ્યા અને તક્ષશિલાના જે રાજા અને અન્ય રાજાઓને પોતાના તરફેણમાં બોલાવ્યા. તક્ષશિલાને રાજા હતા એને પણ પોતાના અંદર કરી લીધા, અને અન્ય રાજા હતા જે બોર્ડર ઉત્તર પશ્ચિમના જેટલા પણ નાના મોટા રાજ્ય હશે એને પણ પોતાના અંદરમાં લઈ લીધા. તક્ષશિલાના જે રાજા હતા કોણ હતા? એ આંભી. બરાબર છે. અને બીજા એક રાજા હતા શિશુગુપ્ત, એ સિકંદરની સાથે મળી ગયા અને તેઓની સાથે મેળવીને સિકંદરે ભારત પર આક્રમણ કરવાની તૈયારીઓ શરૂ કરી. આથી આ બંને જે હતા આંભી અને શશિગુપ્ત, આ બંનેને ભારતના પ્રથમ દેશદ્રોહી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. સિકંદરે પોતાની સેનાને 2 ભાગમાં વહેંચી. એક ભાગને પોતે સંચાલિત કર્યો, બરાબર છે. એની એક જે 2 ભાગમાં સેનાને વહેંચી તો પ્રથમ ભાગને પોતે આગેવાની સંભાળી, અને જે બીજું સૈન્ય હતું એની આગેવાની 2 વ્યક્તિઓને સોંપી. કયા 2 વ્યક્તિ? હાફેઝ ટાઈમ અને પેરડિક્સ. બરાબર છે.
બીજી જે સેના હતી એની આગેવાની હાફેઝ અને પેરડિક્સને સોંપી. આ બે આગેવાનો, હાફેઝ અને પેરડિક્સ, આ બે આગેવાનોએ રાજા આંભીના માર્ગદર્શન હેઠળ કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ આગળ વધ્યા. બરાબર છે. રાજા આંભીએ રસ્તો બતાવ્યો કે અહીંથી જાઓ, આવી રીતે જાઓ, આમ કરો. તો એના માર્ગદર્શન હેઠળ આ બે આગેવાનોએ પોતાની સેના લીધી અને કાબુલ નદીના માર્ગે જઈને પેશાવર તરફ આગળ વધ્યા. અને રસ્તામાં આ સેનાને રોકવા માટે અસ્તક રાજાએ સામનો કર્યો. એને બહાદુરી બતાવી, એને આ સેના સાથે લડ્યા, એમની સાથે મળી ન ગયા. આ રાજા બહાદુર હતા, અસ્તક રાજા. એમને આ સેનાને રોક્યો, પણ અસ્તક રાજા હારી ગયા. બીજું લશ્કર હતું સિકંદર, એને આગેવાની કરી હતી. ઈ કાબુલ નદીના માર્ગે જઈને પંજકોર, કુનર અને વાસ્ત વિસ્તાર તરફ આગળ વધ્યો. બરાબર છે. આ કાબુલ નદીના માર્ગે પંજકોર, કુનર અને વાસ્ત વિસ્તાર તરફ આગળ વધ્યો. પાણીની જે વ્યાકરણ શાસ્ત્રીકાર હતા એના ગ્રંથમાંથી એવું જોવા મળે છે કે જે સિકંદર આગળ વધ્યા હતા એને બે જાતિના લોકોએ રોક્યા હતા. એક હતા અશ્વાયન, બરાબર છે, એક અશ્વાયન જાતિના લોકો અને બીજા પૂર્વ યશ્વકાયન જાતિના લોકોએ એને રોક્યા, એટલે કે આક્રમણ કર્યું એને સિકંદરના સેના ઉપર, જેની આગેવાની ખુદ સિકંદર કરતા હતા. પણ બદલામાં સિકંદરે સમગ્ર એમનું જે ગામ હતું, એમની આખી જે જાતિના લોકો હતા એ સમગ્રને કાપી નાખ્યા અને એમને ખતમ કરી નાખ્યું. તેઓના આરસોન નામનો જે કિલ્લો હતો, આ જે જાતિઓના જે લોકો હતા એમનો જે આરસોન નામનો કિલ્લો હતો એને જીતી લીધો, જેને ઇતિહાસકારો સિકંદરની સૌથી મોટી જીત બનાવી છે. અને આ આરસોનનો કિલ્લો જીત્યા બાદ એને ભારતની અંદરના અનેક રાજ્યો જીતવાને એનો ઉદ્દેશ્ય રાખ્યો. બરાબર છે. અને એ માટે એને આગળ પ્રયાણ કર્યું. પણ આગળ એને પુરુ રાજા હતા, એને એની સાથે આક્રમણ કર્યું, યુદ્ધ કર્યું. આ બંને રાજા, પુરુ રાજા અને સિકંદર વચ્ચે મોટું યુદ્ધ થયું હતું. બરાબર છે. આ યુદ્ધ માં જે પુરુ રાજા હતા એ ઘાયલ થયા હતા, પણ એને ઘાયલ થયા છતાં એને શરણાગતિ ન સ્વીકારી. એ આખરી દમ તક લડતા રહ્યા. સિકંદરે આજે પુરુ રાજાની વીરતા અને નિડરતા જોઈને તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા છે. એને તો પકડીને એના કિલ્લામાં પણ લઈ આવ્યા સિકંદર પોતાની પાસે. પણ એમનું જે પ્રભુત્વ, એનું વ્યક્તિત્વ જોઈને સિકંદર એટલા એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા, એના પુરુ રાજાની કદર કરી અને તેને સન્માન સહિત તેને પોતાનું રાજ્ય પાછું આપ્યું. બરાબર છે. યુદ્ધમાં તો સિકંદર જીતી ગયો હતો, પણ જે જીતેલું રાજ્ય પુરુને પાછું સન્માન સહિત આપ્યું અને એની સાથે અન્ય બીજા 15 ગણ રાજ્યોનો પ્રદેશ ભેટમાં આપ્યો. બરાબર છે. પુરુ રાજાને તો એનું રાજ્ય તો પાછું આપ્યું જ, બાકી જે સિકંદરે અન્ય જે રાજ્યો જીતેલા હશે તો એ 15 જે ગણ રાજ્યો હતા, બરાબર છે, એ ગણ રાજ્યો પુરુને ભેટમાં આપ્યું. અને આ બાદ સિકંદર મગધના નંદ રાજાને હરાવવાનો ઈરાદો રાખ્યો. બરાબર છે. એને હજી આગળ હવે પુરુ રાજાને તો ઠીક છે કે આપી દીધું, જીત્યું છે તો આપી દીધું. જે બીજા અન્ય રાજ્ય હતા એને જીતવાની ઈચ્છા રાખી. તો એને જે નંદ મગધનું જે હતું એને જીતવાની ઈચ્છા રાખી, પણ તેના સૈનિકો થાકી ગયા હતા. એ બધા સૈનિકો ઘરે જવા માંગતા હતા. કદાચ એમ પણ લાગ્યું હશે કે મગધ બહુ શક્તિશાળી છે અને એને જીતવું બહુ આસાન નથી, એના માટે ઘણું બધી મહેનત લાગશે. તો ભારતીયોની વીરતા જોઈને પણ ડરી ગયા હશે કદાચ. એટલે સિકંદર પોતાનું લશ્કર લઈને પાછું વળવાનું એને મારવું પડ્યું. બાકી સિકંદરને તો ઈચ્છા હતી લડવાની, પણ એના સૈનિકોમાં એને ઉત્સાહ ન દેખાયો. બરાબર. સૈનિકો થાકી ગયા હતા. હવે એ લોકો પાસે હવે બીજું મનોબળ નહોતું કે હવે મગધ જેવું એકદમ શક્તિશાળી અને વિશાળ રાજ્ય છે એને લડવા માટે એટલો એમની પાસે ઉત્સાહ નહોતો. તો એટલે સિકંદરે મન મારીને એને પાછું વળવું પડ્યું. તો પાછી વળતી વખતે જે વ્યાસ નદી હતી એ વ્યાસ નદીના કાંઠે સિકંદરે પથ્થરની 12 વેદીઓ બનાવી. કેટલી? પથ્થરની 12 વેદીઓ બનાવી વ્યાસ નદીના કાંઠે. અને એ 12 વેદીઓ ગ્રીક દેવતાઓને બલિદાન આપી. બરાબર છે. બલિદાન પૂજા વિધિ કરી. બરાબર. કઈ વસ્તુ, પ્રાણી કે કોઈ ફળ ફ્રૂટનું અર્પણ કર્યું હશે. એટલે 12 વેદીઓ જે બનાવી ગ્રીક દેવતાને પૂજા અર્પણ કરી, બલિદાન આપી અને ભારે હૃદય અહીંથી તેઓએ ભારત છોડ્યું. આમ ટૂંકમાં જોઈએ તો વિદેશી આક્રમણકારોની સામે ઘણા ભારતીયોએ વીરતાથી લડીને બલિદાન આપ્યું હતું. પણ આંભી કુમાર અને શશિગુપ્ત જેવા થોડાક લોકો જે હતા એ વિદેશી આક્રમણકારોને મદદ કરીને એ ભારતના દેશદ્રોહી સાબિત થયા. બરોબર છે. સિકંદરના આક્રમણોના પરિણામો શું થયા હતા? રાજકીય દ્રષ્ટિએ શું પરિણામ આવ્યું હતું? ભારત પર એને આક્રમણ કર્યું તો શું અસર થઈ હતી? તો રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સિકંદરના આક્રમણથી ભારતની અંદરની નબળાઈઓ બહાર આવી. નાના નાના રાજ્યો એકલા લડી શકતા ન હતા અને એને સપોર્ટ કરવા માટે મોટા રાજ્યો, શક્તિશાળી રાજાઓ એ સપોર્ટ ના કર્યો. તેથી સમજાયું કે શક્તિશાળી જે સામ્રાજ્યો હતા એમનું એક થવું જરૂરી હતું. સિકંદરની ચઢાઈ વખતે કોઈ પણ રાજાઓએ ગુલામી સ્વીકારી નહીં. બેહદ મોટી સંખ્યામાં લોકોએ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું.
પણ તેઓ ઝૂક્યા નહીં. બરોબર છે. હવે હારી તો ગયા, સિકંદર આવ્યા એટલા કે હારી તો ગયા, પણ તેઓ ગુલામી સ્વીકારી નહીં. એ લોકોએ લાસ્ટ સુધી બલિદાન આપ્યું. બરોબર છે. પણ તેઓ વિદેશી આક્રમણકારો સામે ઝૂક્યા નહીં. બરોબર છે. ભારતમાં ઘણા લેખકો હતા. હુમલાઓને આ ઘણી મહત્વપૂર્ણ ઘટના માની નહીં, કારણ કે સિકંદર મોટા ભાગે જીતી ન શક્યો. બરોબર છે. એને મગધ પર જે આક્રમણ કરવું હતું કરી ન શક્યો. એને પુરુ રાજાને હરાવ્યા અને પછી આગળ વધ્યો નહીં. એટલે ભારતના લોકોએ આટલું મોટું યુદ્ધ કે બહુ મોટું આક્રમણ આને ઘટનાને ગણાવ્યો નહીં. કે સિકંદર પાછો તો વર્યો, પણ એને જેટલા જીતેલા રાજ્ય હતા એમાં કેટલાક એમના પોતાના લોકોને મૂકી ગયા કે તમે આ મારા જીતેલા જે ભારતની અંદર જે જીતેલા રાજ્યો છે એને તમે સંભાળો. બરાબર છે. એ ગયો તો કોઈને પોતાના જેટલા પણ જીતેલો વિસ્તાર છે કોઈને તો સોંપીને ગયો હશે ને. તો સિકંદર ગયા પછી યુનાની રાજાઓ હતા, એટલે ગ્રીસના જે રાજાઓ હતા જે લોકોને સોંપી ગયા હતા એ રાજા બન્યા. તો એ લોકોએ શાસન કર્યું. બરાબર છે. તો એમને સિક્કાઓ બહાર પાડ્યા હશે, જેમ કે બેક્ટ્રિયન યવનના રાજા હતા, તેમને ભારતીય ભાષામાં સિક્કાઓ બનાવ્યા હતા. બેનું મિશ્રણ હતું. સિક્કામાં લખેલા જે લિપિ હતી ભારતીય ભાષાની હતી, એની અંદર યુનાની દેવી દેવતાઓ હતા, એમના ચહેરાઓ રાજાના ચહેરાઓ છપાયેલા હતા. આ સિક્કાઓ ભારતીય નાણાકીય વ્યવસ્થાને વધારે વ્યવસ્થિત બનાવી. બરોબર છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે ઉત્તર પશ્ચિમ ભારતનો માર્ગ અપનાવ્યો હતો. તો એ ઉત્તર પશ્ચિમનો એક માર્ગ અપનાવ્યો હતો. એ રસ્તાઓ પછીથી ભારત અને પશ્ચિમ દેશો એટલે કે મિડલ એશિયા છે, યુરોપ છે, બરોબર છે. તો ભારત અને પશ્ચિમી દેશો વચ્ચેના આ રસ્તાઓએ બંને સંસ્કૃતિ અને વેપાર વાણિજ્યનો સંપર્ક ઉભો કર્યો. જે રસ્તેથી સિકંદર આવ્યો હતો એ રસ્તો પછી આના માટે શરૂ કર્યો. વેપાર વાણિજ્ય સંસ્કૃતિ માટે યુરોપના જે દેશો છે, મિડલ ઇસ્ટના જે દેશો છે, એશિયાના જે દેશો છે એની સાથેના માર્ગો વ્યાપારિક રીતે સાંસ્કૃતિક રીતે વિસ્તારિત થયો. સિકંદર જ્યારે આવ્યો હતો ત્યારે એની સાથે ગ્રીક ઇતિહાસકારો પણ આવ્યા હતા, લેખકો આવ્યા હતા, વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા. તો તેઓ જ્યાં ગયા, ભારતના જે કંઈ પણ ક્ષેત્રમાં ગયા, ત્યાં લોકોની સંસ્કૃતિ, વસ્તી, નદીઓ, કૃષિ, ભાષાઓ, ધર્મ વગેરે વિશેનું વિસ્તરણ એમના પુસ્તકોમાં લખ્યું કે અહીંના લોકો કેવા છે, અહીંની લોકોની સંસ્કૃતિ કેવી છે, એ લોકોની ભાષા કેવી છે. બરોબર છે. તો આ બધું એમના પુસ્તકોમાં એ લોકોએ લખ્યું જે સિકંદર સાથે આવ્યા હતા. અને આથી આપણને ભારતીય ઇતિહાસ માટે જે લિખિત પુરાવો મળી શક્યા છે એ બધું સિકંદરના આગમનના કારણે શક્ય બન્યું. બરોબર છે. કે એ લોકોએ લખ્યું તો આપણને એ બધી માહિતી આપણને મળવી અને પ્રૂફ સાથે મળવી શક્ય બની. જેમ કે હેરોડોટ્સ, એરિયાન, નિયાકસ વગેરે જે ઇતિહાસકારો છે એમના પુસ્તકોમાં ભારત વિશેની સંસ્કૃતિઓની કૃષિ, અહીંની નદીઓ, અહીંની ભવ્યતા એ બધું આપણને એમના પુસ્તકો પરથી આપણને ખ્યાલ આવે છે. અને આ લોકો જેટલા આવ્યા હતા ભારતમાં એ અહીંના ઉપનિષદો, તત્વજ્ઞાન, યોગના પુસ્તકો વાંચીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભારતનું જ્ઞાન વાંચીને એ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. બરાબર છે. અહીંનું જે એ લોકોએ જ્ઞાન જોયું, વાંચ્યું, તો એ લોકોએ ભારતની વિચારધારા યુરોપ સુધી પહોંચાડી હતી. એ લોકોએ તો આપણું જ્ઞાન જોયું ને આપણા જ્ઞાનથી એ લોકો પ્રભાવિત થયા, એ લોકોએ યુરોપ સુધી પહોંચાડ્યું. અને યુનાનીઓ પાસેથી પણ આપણે ઘણી બધી વસ્તુ શીખીએ. એ લોકો આપણી પાસેથી શીખ્યું, આપણે પણ એમની પાસેથી શીખ્યું. યુનાનીઓ પાસેથી આપણે તારીખો, વર્ષોની ગણતરીની પદ્ધતિ શીખી, જ્યોતિષ જ્ઞાન શીખ્યું. બરોબર છે. જ્યોતિષ જેવી મોડર્ન ગણતરીઓ શીખી, જેના કારણે આપણે પ્રાચીન ભારતના રાજાઓના શાસનકાળનો સમય વધુ ચોકસાઈ રીતે પ્રાપ્ત કરી શક્યા. બરોબર છે. જ્યારે ગ્રીકો ભારત આવ્યા ત્યારે એમની સાથે એમનું કલા છે, સ્કલ્પચર છે, આર્ટ છે, શિલ્પ મૂર્તિ કલા છે, એ બધી પરંપરા સાથે ભારતનું મિશ્રણ થયું. પરિણામે જન્મી એક નવી શૈલી, એને કહેવાય ગાંધાર શૈલી. એ લોકો આવે તો એ લોકોની પણ શૈલી આપણે શીખ્યા. બેની શૈલી મિશ્રિત ભારતની થોડી કે એ લોકોની થોડી, અને નવી શૈલીને જન્મ થયો ગાંધાર શિલ્પ શૈલી. અને એનાથી શરૂ થયું બૌદ્ધની મૂર્તિઓ વેસ્ટર્ન સ્ટાઇલની અપનાવવા લાગ્યા. બરોબર છે. જે બુદ્ધના જે વાળ છે એ કરલી છે. બરોબર છે. એમના વસ્ત્રો છે એ ભલે પથ્થર પર કોતરણી હોય પણ એવું લાગે કે પારદર્શક વસ્ત્રો બૌદ્ધે પહેર્યા છે. આ જે શિલ્પકલા છે એ ગાંધાર શિલ્પકલાનો જન્મ થયો. એ ગ્રીકની શિલ્પકલા, ભારતની શિલ્પકલા બંનેનું મિલનથી ગાંધાર શૈલી વિકાસ પામી. બૌદ્ધના
મુખના જે ભાવ છે, શાંતિમય ભાવ છે, એ ભારતની કલા. વસ્ત્રો છે, બૌદ્ધના જે વાળ છે એની કલા, એ ગ્રીકની કલા છે. એટલે આ બેનું મિશ્રણથી ગાંધાર કલા શૈલી, શિલ્પ શૈલીનો ઉદ્ભવ થયો. આમ વેસ્ટર્ન સ્ટાઇલ ભારતે અપનાવી હતી. ટૂંકમાં કહીએ તો સિકંદર ભારત જીતી શક્યો નહીં, પણ એની જદાઈએ ભારતને જગાડ્યું. નબળાઈઓ આપણને ક્ષતિ થઈ અને પશ્ચિમી દેશો સાથેના સાંસ્કૃતિક જોડાણની શરૂઆત થઈ. આવી રીતે આપણે જોયું કે વિદેશી આક્રમણકારો કયા કયા હતા. 6મી સદીમાં એક ઈરાનથી આવ્યા હતા અને 4મી સદીમાં ગ્રીસમાંથી આવ્યા હતા. તો આ જે આવ્યા હતા તો કેટલા વિસ્તારમાં એ લોકોએ આપણો ભારતના વિસ્તારો એમને જપ્ત કબજે કર્યો અને એનાથી શું અસર થઈ હતી, બરાબર છે, તો એ વસ્તુ આપણને ખ્યાલ આવે છે. તો આપણો અહીં પાઠ પૂર્ણ થાય છે, બરાબર છે. જોયા 16 મહાજનપદો, બીજા અન્ય જનપદો જોયા, ગણરાજ્ય જોયા, એક મગધને વિષ્ણુ વગેરે જોયું, પછી ઈરાની આક્રમણકારો જોયા, ગ્રીસના આક્રમણકારો જોયા, બરાબર છે. તો આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ આપણે બીજું ચેપ્ટર જોઈશું. તો તમને આ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને બતાવો. કઈ વસ્તુમાં તમને ડાઉટ છે હજી પણ તો કોમેન્ટ પ્લીઝ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.